મિત્રો, તમે કોઈ પણ ગુનો કર્યો જ નથી. તમે કોઈ પણને આજ દિવસ સુધી નડ્યા જ નથી. અને વગર ગુનાએ કોઈ પણ ગુનો કર્યા વગર જો તમે દુઃખ ભોગવતા હોય અને તમારા જીવનમાં એના ઉપર બહુ મોટી ખોટ પડી હોય, બહુ મોટું નુકસાન થયું હોય અને વગર ગુનાએ તમે દુઃખનું પરિણામ ભોગવતા હોય તો તમારે આટલું જરૂર કરજો. તમને એમાંથી મુક્તિ મળશે. મિત્રો, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે મારે તો આ તકલીફ છે, મારા ઘરમાં દુઃખ છે, મારા પરિવાર ઉપર મુશ્કેલી આવી પડી છે, અણધાર્યું વિઘ્ન આવ્યું છે. એના માટે આપણે બીજાને દોષી ઠહેરાવીએ છીએ. એવું આપણે ઘણા લોકો જોડે સાંભળતા હોઈએ છીએ. આપણે પણ કેટલાક જાત અનુભવો કર્યા હશે, કારણ કે આપણે દુઃખના દરિયામાં ધકેલાઈ ગયા છીએ. અને દુઃખ જ્યારે આવે છે ને ત્યારે માણસને ચારે દિશાના વાયરા વાય છે. કેટલા રૂપિયે 100 થાય, કેટલા ટકે 13 થાય. સાંજ પડે અને ઘરનો પરિવાર ફાફા મારતો હોય, સાસા મારતો હોય ત્યારે આપણને જણાય કે દુઃખ કોને કહેવાય. જેને જેને દુઃખ પડેલું છે એવા વ્યક્તિઓના ઘરમાં તમે જોઈ લેજો, એના ઇતિહાસ જોઈ લેજો કે દુઃખ વગર સુખ ક્યારેય કોઈને મળ્યું નથી. પણ મિત્રો, હું એટલું જ જણાવવા જાઉં છું કે તમે હોય કે હું પોતે પણ કેમ ન હોઉં, પણ આપણે બધા જ માણસ અને મનુષ્ય અવતારમાં જો તમે જાણે અજાણે કોઈ પણ ભૂલ કરી હોય કે ભૂલ ન પણ કરી હોય, કોઈને નડ્યા હોય કે કોઈને નડતરરૂપ થવાની કોશિશ કે વિચાર પણ આપણા મગજમાં ન આવ્યો હોય તો જ તમે પોતાને નિર્દોષ સાબિત કરી શકવાનો દાવો કરી શકો. પણ આપણે બીજાનું જોઈ ઈર્ષા, અદેખાઈ, આપણામાં દ્વેષ જાગે અને આપણા મનમાં કુવિચારો પેદા થાય તો એ આપણે ગુનો કર્યો છે એવું આપણે મનમાં વિચારી લઈએ છીએ. પણ જ્યારે તમે કોઈનો પણ આ જીવનમાં ક્યારેય પણ કોઈને નડ્યા ન હોય, કોઈનો ગુનો ન કર્યો હોય, છતાં પણ તમારે પરિણામ ભોગવવું પડતું હોય તો માત્ર ને માત્ર આપણા કુળદેવી પાસે જઈ દીવો પ્રગટાવી ભૂલની માફી માગવી, કરી હોય કે ન કરી હોય. હે માં, અમારા જેટલા પણ કર્મો છે તું અમારા કર્મોને માફ કર. સદકર્મો હોય કે દુર્ગુણી કર્મો હોય અમને માફ કર. અમારા માતા પિતા કે પૂર્વજો કે વડીલો જેમનાથી પણ જે કંઈ ભૂલ થઈ ગઈ હોય માફ કર. અને એમાંથી અમને દુઃખમાંથી અમને ઉગાર, એવી તમારે માતાજીને કુળદેવી સામે પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ તમારે માતાજીને તમે પ્રાર્થના કરો, ત્યારબાદ તમારે મા કુળદેવીને એવું કહેજો કે મા, અમને આ માર્ગમાંથી મુક્તિ મળે, દુઃખમાંથી મુક્તિ મળે, અને મા તું જ તારણહાર અને તું જ કરે એ થાય, તારું ધારેલું થાય. હું મા તારું બાળ છું, બાળ જાણીને મને ક્ષમા કરજો, એવી માને નમ્ર ભાવથી, સાચા પવિત્ર ભાવથી પ્રાર્થના કરજો. અને મનમાં એક એવો ભાવ માને કહેજો કે મા, જે દિવસે મારા પાસે થોડા ઘણું જે થશે એ દિવસે હું કણકુંવાસીને જમાડીશ, ગાયને ઘાસ નાખીશ, ધર્મના માર્ગે થોડું ઘણું પક્ષીઓને ચણ નાખીશ, જે પણ બનશે પણ ધર્મનું કાર્ય કરીશ, જેથી કરીને આ મારી પેઢી ઉજાગર થાય. એવી મારા ઉપર કૃપા કરજો. મને સદબુદ્ધિ આપજો, સારા વિચાર આપજો, કારણ વિચારથી જ વાણી બોલાય અને વાણીથી વર્તન થાય અને વર્તનથી વ્યવહાર અને વ્યવહારથી તમે જીવનમાં તહેવારો ઉજવી શકો. એટલા માટે મા કુળદેવી પાસે ચોક્કસ માફી માગજો. ભૂલ કરી હોય કે ન કરી હોય છતાં પણ કુળદેવીનો દીવો પ્રગટાવી અને તમારા જીવનને ધન્ય બનાવજો, એવી મા જોડે માગણી કરજો સાચા પવિત્ર ભાવથી. તો મા કુળદેવી તમારી 100% પ્રાર્થના સાંભળશે
અને તમારા જીવનના દરેક દુઃખોને દૂર કરશે અને તમારું જીવન ધન્ય કરી દેશે. તમે ધર્મના માર્ગે રહો. માં કુળદેવીમાં તમને સદબુદ્ધિ આપે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.